તો આજે છે ને ખતરનાક વાત કરવાની. આજે છે ને માઉન્ટેન ડ્યુ ની વાત કરવાની શિલ્પા. માઉન્ટેન ડ્યુ પીવાથી જે તાકાત આવી જાય ને શિલ્પા, તને ખબર જ નહીં પડે. એટલે મિત્રો, રિતિક રોશન તમે ઓળખતા શિલ્પા? તો ઓળખી રિતિક રોશન? રિતિક રોશન ને તો એડ આપી છે માઉન્ટેન ડ્યુ. એટલે મિત્રો માઉન્ટેન ડ્યુ પી હોય ને તમે શું તાકાત છે મિત્રો. તમને હું વાત કરું. डर सबको लगता है, गला सबका सूखता है, पर डर हैसियत नहीं, हिम्मत देखता है. तो ड्यू उठा और हिम्मत का घूंट लगा. देखा आपने लापरवाही का नतीजा. હમણાં લગભગ 10 દાડા થયા ને પેલી વાત ના આપડે. તાર લગ્ન હતો. અરે તારો ચો આખા ગામમાં પેલું લગ્ન હતો. મારો ચો વાત લાવી દેવો તમે. બોલી જો યાર. આવું મગજ લાગે ઠેકોણા નહીં. ગામમાં માઉન્ટેન ડી માં જતું લાગે છે. ગામમાં એક ભાઈ નો લગ્ન હતો. તો મિત્રો વાહન ગવાવાળું કોઈ નતું. અને શિલ્પાના મેં 20 રૂપિયા માઉન્ટેન ડ્યુ લાવી આલી. અને મિત્રો શિલ્પાએ માઉન્ટેન ડ્યુ પીધું. બધા વાહન મીઠ ધોઈ દીધો. 2500 થાળીઓ હતી, 2500 વાટક્યો છાસ નું બધું. અને મારી હારી શિલ્પાએ 10-15 મિનિટમાં 2500 થાળીઓ વાટક્યો દુષ્કાળ નાખો ધોઈ નાખી. માઉન્ટેન ડ્યુ માં એવી તાકાત હોય તમને ખબર હે? એ કેમ કે 10 બોટલ પી જાય ને અરે, ડાન્સ કરવા મોડે. 10 બોટલ તો પીધો હોત ને 2 મિનિટમાં થાળીઓ ધોઈ નાખો તું. એવું હા ને તો માઉન્ટેન ડ્યુ ની તાકાત જ એવી છે. લગનમાં જેટલા સોડામાં જતા હોય ને ઈ ઓન કે છે માઉન્ટેન ડી પી જજો. હા, માઉન્ટેન ડ્યુ પીવી જરૂરી છે. જોશા ને બાકી અને રિતિક રોશન જંગલમાં છે પેલું બાઈક કોક ગરમ કોક કીધું ને પછી માઉન્ટેન ડ્યુ ઠોકીને છે જવા દે દીધી. મિત્રો એક વખત આ ભરત ને એ બાઈક મારી વાત ના કરતું. મારી વાત ના કર. ના અમે મિત્રો ફરવા જતો હતો ને અરે આબરૂ. અને બાઈક માં પંચર પડ્યું હતું અને માઉન્ટેન ડી પી ગયો ને રહ્યા તો એક બાઈક માં ટોકી માં રેડી એક બાઈક જાય ને 500 ફૂટ મોટો ડુંગર હતો ને બાઈક ચડી જઈએ બૂમ 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 જોઈ ઉભી જ ના રહે. હું તો બીક લાગુ બાપા ઓમ નોમ કરું પણ જોઈ બાઈક ના ઉભું રહે. ઓમ એવી મજા જેલી ને ફરવાની. બીજું જોતા મેં મિત્રો એક વખત જે તાકાત આવે ને બાકી હું ફિલિંગ આવે છે. અને મિત્રો એક બીજી શિલ્પાની વાત કરું તો હું તમારી વાત કરી લે તમે મારી ઉડાડો છો. મિત્રો અમારા ઘેર મહેમાન આવ્યા હતા મિત્રો. તે ઝપકા અમારા ઘેર હું લે આ કે છે ઝપકા અમારા ઘેર મિત્રો મહેમાન આવ્યા તો મારા હતા ને મિત્રો અમારા લગ્ન થયા ને એના થોડા સમય પછી તો મિત્રો મહેમાન આવ્યા અમારા બધું આવ્યા તો મારા ફઈ ફૂવો મોમો બધા મિત્રો એક જ દાવત ટપકી ગયો. અને મિત્રો આવે છે લગભગ 22 જણા આવ્યા. આમ ખાવાનું બનાવવાનું હતું. મારા મમ્મી ઘેર નતો, શિલ્પા હું બે ઘેર હતો. તો મિત્રો 22 જણ રોધવાનું એટલે તમને ખબર 22 જણ રોજ તો મિનિમમ વધારે ને 3 કલાક તો લાગે. 3 કલાક મને ખબર પડી છે કે આમાં કોઈ રસ્તો નહીં. હું ગામમાં ગયો 3 માઉન્ટેન ડ્યુ લાયો અને મારી હારી શિલ્પા પી જાય 3 માઉન્ટેન ડ્યુ. અને મિત્રો તમે જોવો તો 30 મિનિટ તો ગપા ગપ બધું રોધ છે. આ તો સારું માઉન્ટેન તાકાત આવી જાય છે માઉન્ટેન ડી ની અને પેલી વાત જોશ આવી કરી જાય. શિલ્પા હું પેલો ખેતરમાં જતો માઉન્ટેન ડ્યુ પીજે તો એ વાત કરજો મિત્રો. ઓહ મિત્રો આ એક વખત હું ખેતરમાં પોણી જલા વાળવા જતો ને પેલું મકાઈ ડોડો એ વાત કરજે. પેલું એક ઓરમાં તું કે મિત્રો આ છે ને એક વખત પોણી વાળવા જતા અને મકાઈ ડોડો ખાવાનો થયો તો આર્યા હતા ને માઉન્ટેન ડી પીતા પીતા જતા હતા. અરે મતે તો જોશ આવી ગયો ને બધા ડોડા પાકી કાઢ્યા એકલા બદલે બધા ડોડા. અને પેલો મકાઈ વાળો આવ્યો ને અને હું તો ધોકો લઈને હું થઈ ગયો. મિત્રો મચે એવું હતું. મને એવું હતું કે મકાઈ ડોડા મારા હિતા બીજા મકાઈ ડોડા આ મને મકાઈ ડોડા હતા ને હેતર બાજુમાં હતા ઓણ એવું લાગે આ હેતર છે એ મિત્રો અને બધા ડોડા બાકી નાખ્યા. જોશ આવી ગયો તો હું બે હાથ જોડું હે માઉન્ટેન ડ્યુ ના પીતા હો. કારણ કે એક વખત હે ને કેવું થયું અમૃત લગભગ અમારા મેં ફોન લેવા છે. અમારો ફોન ફૂટ્યો શિલ્પાનો ફોન લેવા છે. અમારો ફોન મેં કીધું શિલ્પાને તો શું કરવો પડે 10,000 રૂપિયા 12,000 રૂપિયા ફોન જો હે. ઓવા અંતા મારો 1 લાખ નો 70,000 મિત્રો અમે એ દુકાન જ્યાં અને દુકાન વાળાને ખબર જ પડી હતી. એને એક ફ્રીજ મેં માઉન્ટેન ડ્યુ કાઢ્યું ને આલ્યું. આ માણસ ને 1.5 લાખ નો આઈફોન લઈને આવી જઈ. આ માઉન્ટેન ડ્યુ માં તાકાત જ એવી છે. ફોન તો જોવા ને એન્ટ્રી ના પાડી પડે. તે 50-20,000 નો તો ફોન રખાય જ નહીં. એ શિલ્પા
આપડે પેલો મેં વચ્ચે લારી દુકાન કહી દે પેલી ફાસ્ટ ફૂડ ની ખબર ને તને અને ફાસ્ટ ફૂડ નું પેલું કેબિન કેટલાનું હતું 500 મણ નું હતું કેટલું હતું એ તો ખારું ખારું 300-400 મણ નું હતું નહીં હા. એ શિલ્પા એ મેં ઊંચું કહ્યું તું માઉન્ટેન ડ્યુ ની વાત કરી નાખજે હું પેલી કોલેજ વાળી સોડિયા વાળી વાત કરી નાખજે તું ખાલી મિત્રો એક વખત અમે ફાસ્ટ ફૂડ ની દુકાન કરી હતી લગભગ અને 2020 માં કહી હતી મેં પેલું ઊંચું કરવાનું હતું કેબિન ને કેબિન કેબિન ઊંચું કરવાનું હતું કોલેજ વાળી સોડિયાની વાત કરી. માઉન્ટેન ડી પીઝા અને એક જ હાથે ઊંચું કર્યું એક જ મિત્રો હાથે તમને બધાને ખબર હે? એનું વજન હે 300-400 કિલો વજન હે અને પેલી સોરીઓ હું જોઈ ને 10-15 સોરી અને હું અનપણ તો ફીતા થઈ જાય આહા મિત્રો એક જ હાથે ઊંચું કર્યું 10-12 સોરી 10-12 સોરી મને બધી નંબર હાલે તો સેલ્ફી લેવા આવી જતી પાછી એવી થી તો ને એવું થયું કે ઈની પાડી દેવાનું ઓન તો ઈની નંબર સાચું બોલ હા મારા હાથ પકડીને બોલ નંબર કેટલો હાલે ને સોરી હોય એ તો હું નથી નાખ 0.02 કિલો ચાવને 58 2 કિલો ચાવને એવું લખીને લે મને ખરેખર મારી હારી માઉન્ટેન પણ મને એ વાત નો કોમ કરી અને મિત્રો એક બાજુ 6 જણા હતા અને આ બાજુ હું એકલો આ બંકો એકલો બંકા એકલા એક હાથે ઊંચું કરે પેલી બાજુ 6 અને જણા ઉપર પડ્યું હતું માઉન્ટેન ડ્યુ પીવાની તાકાત જે આવે ને અને એ તો કોકા કોલા તો બી પીતી જ નથી એને સલમાન ખાન કોકા તો ના ઉપર આસમાન ઓમ કરીને ઓમ કેબિન ઊંચું કરીને ઓમ કરીને ફેંકી દો હા ડાલમ ઘાલ દો કારણ કે આ તો આપણે તો મગજ જેવું કોકા કોલા માઉન્ટેન ડ્યુ પીએ ને ખરેખર ચોટબડી તાકાત આવી જાય મારો હર માઉન્ટેન ડ્યુ માં જે તાકાત હોય ને ખરેખર બાકી જબ્બર અને મિત્રો ફાઇનલી મિત્રો તમે છેલ્લી વાત કરી દઉં મિત્રો લગભગ 14 દિવસ છે આવી અમારે ઘઉં કાઢ્યા મિત્રો બધાને માઉન્ટેન ડી પીવડે દીધી મિત્રો હે અમાર હોય કેવું અડધો ખબર કલાક પગો કાઢ દેતા મિત્રો અમારા અહીંયા છે ને આદિવાસી સમાજ હોય ને એ આદિવાસી સમાજ નો અહીંયા આવી કારણ કે અમારા મિત્રો બધા હોય ને મને ઘઉં કાઢવા માટે એ જ મદદ કરી મિત્રો કારણ કે અમારું હોય બીજા બધા ઓછું હોય પણ એ સમાજ વાળો આવે ને એટલે પેલો તો સમાજ વાળો થેન્ક યુ સો મચ દિલથી તો મિત્રો એ સમાજ વાળો આવ્યો હતો આદિવાસી સમાજ વાળો મિત્રો એ દિવસ થયું કેવું ખબર આગલા દિવસ વરસાદની એન્ટ્રી હતી ને વાદળો થઈ ગયો કેવું વાવાઝોડું આવી મિત્રો બીજો બધો બાજુના ખેતરમાં જતો હોય ગોવાટવા અમારા ખેતરમાં 6 જણો હતો મિત્રો 6 બોટલ માઉન્ટેન ની લાઈન પીવી હતી મિત્રો હાથ એક કરે અડધો કલાકમાં ગપ 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 7 કલાકમાં તું પતાઈ દીધા ઘઉં તો બધા નીકળીને ઘેરે આવી જા અલે મિત્રો આ બધી વાત કહે તો મને આવે મિત્રો આ ધંધા ના કરતા ના મરી જાય હોવા નથી ને કોઈ પીતાના માઉન્ટેન ડ્યુ કશું મિત્રો અને મિત્રો આ માઉન્ટેન ડી પીવાથી કોઈ તાકાત આવતી નહીં તમે એક 20 બોટલ પી જાય ને તો કશી તાકાત નહીં મિત્રો આ ખાલી ફેક છે બધી મિત્રો એવું નહીં કેતા ફેક છે એવું નહીં પણ મિત્રો કોઈ હે ને તાકાત તો ના જાઓ અલે આ તો બધું પૈસા માટે મિત્રો અમે પ્રમોશન કઈ કોઈ પ્રમોશન નહીં કરતા મિત્રો આ મેં તમને વિડીયો એના માટે કહે ખબર મિત્રો આ બધું પીવાથી શરીર જ બગડે જેટલું ઠંડુ પીવે એટલું તમારું શરીર બગડે એટલું તમારા માટે ગરમ જ છે તો મિત્રો આ બધું ગોળા પણ ના કરતા માઉન્ટેન ડ્યુ કોકા કોલા આવું બધું પીતા નહીં અને કહે ને જલ્દી તમે વોટેરમ બધું પતી જાય આ તો અમે તમે સારી મિત્રો એમાં બધું એસિડ નો બધું અમુક ભાગ આવે મિત્રો એટલે ને આવું પીતા નહીં ને હા આ હોય ને નસીલું પેલું બધું આવે એટલે થોડું તમને એવું લાગે મિત્રો આવું બધું પીતા નહીં ને જલ્દી ટપકી જાય તો મિત્રો અમારો વિડીયો કેવો લાગે મિત્રો વિડીયો સારો લાગે હોય ને તો આઈસ્ક્રીમ ખાઈ લેવાની તારો ભાઈ આઈસ્ક્રીમ માં આવે બધું આઈસ્ક્રીમ તો મને બહુ ભાવે તો મારા મિત્રો અમે તમને હસાડવા માટે કેવું કરી મિત્રો અમે છે ને તો અમારો વિડીયો કેવો લાગે મિત્રો એ સારો લાગે હોય તો લાઈક સબસ્ક્રાઇબ બોલતા નહીં આ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વધુ વિડીયો શેર કરજો જય માતાજી જય દ્વારકાથી ખાતે રાતે